જો એમાં ગ્લાસમાં કચરો આવી ગયો હોય તો પછી ગ્લાસ નો આવ્યો હાલો હોય હાઇડ્રો બોલાવી લીધો ટીસી ઉતારવાનું કરી નાખ્યું ચાલુ ને અમારા મન્નરભાઈ જો લાઇટ નથી ને એટલે બેઠા હે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ રહેવાનું હેલ્મેટ રાખી દઈએ આપણે હજી શટર ને બધું ખોલવાનું બાકી છે લાઇટ ચાલુ મન્નરભાઈની એલવી જો હજી એમના મધુરી હે અમારા મન્નરભાઈ એલવી જો આટલી બધી બનાવી નાખી જો અહીંયા પડી દેખાશે લાઇટ કઈ આ પંખા જો એચવી કેટલી બનાવી નાખી આજ લગભગ વયો ગયો કરે એ કાક અમારે જો મન્નરભાઈ રહ્યા ને એ પાવાગઢ બાજુ રહીએ ને આ એચવી વાઇન્ડ કાક બનાસકાંઠા બાજુ રહીએ ને અમારે એસેમ્બલર એ મહેસાણા એટલે બધે અલગ અલગ ગામ થાય અહીંના નથી કોઈ અહીંયા ઉપર રૂમ છે ને એમાં રહીએ છે અત્યારે કામ પૂરું થાય એટલે વયું જવાનું એ કઈ રોજ ઉપર નથી હા જો આઈઓટીસી આપણે આપેલું 2200 કે 2500 છે ને આઈટીસી જો શટર ખોલી નાખી ના એ લાઇટો ચાલુ કરી નાખી કેવું જો કમ્પ્લીટ થઈને આવ્યું ને બાકી એનો જોવો બે ખાલી ટાંકીને બધું તો અહીંયા જ કર્યું હતું રાજકોટ ગયું હતું મન્નરભાઈ આવ્યો હાલો મન્નરભાઈ લાલ દબાવતા આવજો કામમાં તો આપણે સાંજે શેઠનો ફોન આવ્યો હતો અત્યારે કામમાં ચેન્જ થઈ ગયું ને આજે છે ને કેટલું કામ હતું બીજું અને શેઠનો ફોન આવ્યો કે મોરબી વાંકાનેરની ગાડી આવવાની આપણે એટલે મોરબી વાંકાનેરની ગાડી આવવાની ને એટલે એના ઓઇલ લેવલ ને બ્રીધર ને નટુન બધું ચરાવવાનું છે આપણે એટલે એની હિસાબે કામમાં ચેન્જ થઈ ગયું એમાં જ લગભગ એને બપોર થઈ જવાની છે 12:30 વાગી જાય બધું કમ્પ્લીટ કરવામાં જ અમારે હાલો કપડાં બદલાવી દે પહેલાં કપડાં બદલાવી લીધા જો અહીંયા ઓઇલ લેવલ કરવાનું ચાલુ હોય ને આપણે ઓલા વચમાં ટીસી ભર્યાની બધા ફેરવી નાખી ગાડી લોડિંગ કરવા માટે આ ટાંકી ફેરવી પડશે કેમ કે મોરબીની ગાડી ભરીને ખાલી કરવા આવે ટીસી ફેરવવાનું ચાલુ છે જગ્યા કરી નાખી અહીંયા ઓદાલ ટીસી આખું લીલું થઈ ગયું ઠાર એવો કર્યો ને સવારે ઓલા બેજો ચંગુ મંગુ હે ને ઓઇલ લેવલ કરે ગયણા જાલી એકને દેખાતું નથી ઓઇલ લેવલ આપણે ઓઇલ ભરી ટાંકીમાં મોટા બેજો ટાંકી ઉહારે જગ્યા કરે ગાડી ઉતારવાની અમે જો ઓલી એક લાઈન કરી નાખીએ મોટા ટીસીની ઓઇલ લેવલ આ બે કરી નાખ્યા હોણા 63 ના જ ભરવાના ખાલી હવે આ એક લાઈન કરી આખી અમારા મન્નરભાઈ એર કાઢે એટલે બુશિંગ આખું ભરાઈ જાય ને ઓઇલનું નહીં પહોંચાવો કે જાઓ ગ્લાસ પહેર્યો મન્નરભાઈ બંધ કર આ રીતના એર કાઢી નાખવાની નહીં હાલનો અધૂરો ટાંકો હતો આપણે ફિલ્ટરનો એ કામ આવી ગયું હવે આનો વારો લઈ લઈ થઈ ગયું ઓઇલ લેવલ ટીસીમાં ઓઇલ નાખવું હોય ને જેમાં મન્નરભાઈ ટાંકણું ખોલ્યું ના રહ્યું હું ટાંકણું ખોલ્યું ને એનું ઓઇલ નાખી દેવાનું તમારે 100 નું 200 નું હોય તો ને એમાં એર જો આ મન્નરભાઈ બુશિંગ કરે ને આ જો વાયર કાઢે ને
એમાં એનું ઓઇલ નાખ એર કાઢવાની આપણે ગ્લાસ અડધો ભરાઈ જાય ને આપણે આમાં ટાંકીમાં ગ્લાસ આવે બાકી મોટા ટીસી હોય તો એમાં કેટલી જગ્યાએ એર આવે કાઢવાની આમાં તો આ તનમાં જ કાઢવાની આવે જો આ તન બુશિંગ રહીએ ને એમાં બાકી મોટામાં ઘણી જગ્યાએ એર કાઢવાની આવે પહેલાં આપણે નળી હરખી કરી નાખી આપણે વાલ કરી નાખી ચાલુ આપણે ગ્લાસ અડધો ભરાશે ને એટલે અહીંયા ઓઇલ આવશે ઉપર આવ્યું હજી ગ્લાસ જ નથી ભરાણો આવે તો હે ને ઓઇલ ઓઇલ તો આવે જો એમાં ગ્લાસમાં કચરો આવી ગયો હોય તો પછી ગ્લાસ નો આવ્યો હાલો ઓઇલ જોવામાં આવ્યું લેવલ અમે ગાડી ભરવાની હોય ત્યારે જ કરી હાલો જો ગ્લાસ ટાંકી અડધી ભરાઈ ગઈ વાલ કરી નાખી બંધ હજી હું આવ્યું નહીં એ લી હે હજી આમાં ઉતરે છે જો ગ્લાસમાં પાછું થોડીક ભરી નાખી ટાંકી એમાં કવર બવર ન બનાવ્યું હોય હરખું તો જો આ રિંગ રહીને અહીં ઓઇલ નીકળે બોલ ટાઈટ ન કર્યા હોય તો હરખા તો ઓઇલ નીકળે લગભગ ભાગે ઓછા લીકેજ થાય એમાં એકાદો બોલ ભૂલી ગયો હોય તો બોલ ટાઈટ કરી નાખવાનો આપણે હજી ન થયું મને લાલ ઘણું પી ગયું હોય ઓલા બે ટાંકી વારે જગ્યા હવે આવું જોઈએ ટાંકો આમ નામ ખાલી થઈ જવાનો એક ટીસીમાં વાયુ જોયું હાલો અહીંયા આવ્યું અમારા મનરભાઈ વાલ કરી નાખી બંધ અડધો ગ્લાસ છે ટાંકી અડધી જ રાખવાની કેમ કે ગરમ થઈને હજી ઓઇલ ઊંચું આવશે ટીસી ચાલુ થાય ને ત્યારે મનરભાઈ એર કાઢી લીધી એકમાં બીજા ટીસીમાં એર કાઢે આવશે આવશે ઉભા રહ્યો ઉતરી ગયો આમાં છે જ થોડુંક કરી નાખી પેલા આવ્યું 5 મિનિટ થઈ ગઈ એક ટીસીમાં જ અમારે ઓઇલ જાજુ ઓછું હતું ટેન્કિંગ ટાને ઓઇલ ઓછું હશે આમાં વાલ બંધ કર્યો અડધી ટાંકી થઈ ગઈ
બીજે ક્યાંય નીકળી નથી જતું ને ઓઇલ. એ ગ્લાસ હજી જો પાછો ખાલી થઈ ગયો જેવો ભરવું એવો. એકમાં આવી ગયું પાછું નહીં. વળી કોલ ચાલુ કર્યો હે. હાલો આવ્યું હો મને લાલ. હવે ગ્લાસે જો ભરાઈ ગયો અડધો. હા ઉપરના ટીપા ભરે. અડધા પાનું લઈ લેવાનું. સ્ટડ લોક થઈ ગયો ને એની હિસાબે ઠપકારી એટલે છે સ્ટડ ઢીલો થઈ જાય, એ નીકળી જાય. આવ્યું આવ્યું આવ્યું. આવ્યું. આવી રીતના લેવલ કરવાના હોય અમારે બધા ટીસી આ બધા ભર્યા ને. ગમે ત્યારે ગાડી આવે ને જેટલા ભરવાના હોય ને આ બધા ભરવાના હોય ને એ લેવલ કરી નાખવાના. એમાં નટુન બ્રીધર ચડાવી દઈએ આપણે એટલે લેવલ કરી નાખીએ. કાપો મારી દેવાનો બુશિંગમાં. રેડી હાલો આ કમ્પ્લેટ. મોરબીના થઈ ગયા હોય લેવલ. હવે વાંકાનેરનો વારો. જે આ WK છે ને વાંકાનેરનો, વાંકાનેરના જેટલા છે બધા અહીંયા લઈ લઈએ આપણે, કેમ કે ઓઇલની નળી અહીંયા નથી પહોંચાતી. એની હિસાબે જો આ બધા વાંકાનેરના છે ને બધા લઈ લઈ નાને ઓઇલ લેવલ કરી નાખી, બધું કમ્પ્લીટ કરી નાખી નટું બટું. મોરબીના તો બધા કમ્પ્લીટ થઈ ગયા. હા જગ્યાએ કરી નાખી ગયો વારી ચોરી ટાંકી બધી જવા દીધી. જો મોરબીના ને વાંકાનેરના બે ઓઇલ લેવલ થઈ ગયા. નટું બટું બધું કમ્પ્લીટ. જો ઓઇલ લેવલ બધા થઈ ગયા. મોરબી વાંકાનેર એને ઓઇલ લેવલ ને આપણે જગ્યા બગ્યા બધું કમ્પ્લીટ. ગાડી આવી જાય એવી રીતના ટાંકી ફેરવી નાખી. ને વાંકાનેરમાં તો બ્રીધર નું આવે, અહીંયા મોરબીમાં હશે બ્રીધર જો આ ચડાવેલા. હવે ગાડીની રાહ છે આપણે. જો અત્યારે ગાડી આવે તો કઈ ફાયદો નથી, કેમ કે લાઇટ જ નથી. કલાક દોઢ કલાક કે લાઇટ નથી આપણે, એટલે હવે જોવી હવે ક્યારે ગાડી આવે. વાંકાનેરની તો ખાલી ભરવા જ આવશે અત્યારે, ને મોરબીની તો ખાલી કરવાનું ભરવા બે આવશે. 12:30 વાગ્યા છે. હાથ પગ નહીં તો ધોઈ લીધા આપણે. હાથ પગ ધોઈને બધા વયા ગયા છે. ટિફિન ને ઓલા લેવા ગયા છે. જમી લઈને 1 વાગે મળી. જમીન થઈ ગયો ઊભો 1 વાગ્યો છે અને ખાવા બેઠા ને ત્યારે જ આપણે જો મોરબીની ગાડી આવી છે. અત્યારે છાંયા રાખીને અડધી કલાક સૂતો છે એ, કેમ કે લાઇટ નથી હજી. આપણે લાઇટ નથી આવી એની હિસાબે એને અહીંયા છાંયા રખાવી ગાડી. થોડીક આરામ કરી લે તું ને અમે અડધી કલાક આરામ કરી લઈ. ને મોરબીના વાંકાનેરના ટીસી કમ્પ્લીટ જ છે, ખાલી ભરવાની જ છે આપણે. આ જો મોરબીની ગાડી ખાલી કરીને ભરવાની છે ને વાંકાનેરની તો ખાલી ભરવાની જ છે, ખાલી નથી કરવાની. ભરીને નથી થવાનું ટૂંકમાં. એટલે અડધી કલાક આરામ કરી લઈએ આપણે. મળી 1:30 વાગે. 1:30 વાગ્યા સુધી જો લાઇટ આવી જાય તો 1:30 વાગ્યો આપણે કામે ચડી જાય. પણ લાઇટ હજી આવી નહીં, ગાડી અહીંયા જ છે. આપણે માવો બનાવ્યો હોય માવો ખાઈ લઈ. હવે આપણે ગાડી આવે ને ત્યારે વિડીયો ચાલુ કરશે. લાઇટ આવે ત્યારે એટલે ગાડી ઉતારતા હોય ને ભરવાનું ત્યારે. તાવથી તો હું દેખાડું કામમાં અંદર મથી ધીમે ધીમે. લલિતભાઈ જો મંજીરા વગાડતો વગાડતો આવે. જાડાને કાંક કહેતો હતો હમણાં નહીં, હું જાડા વિશે બોલતો હતો. જો આ વાંય ઓલું સરફર ને બધું ઉડે ને કારખાનાનું, એની હિસાબે જો કેટલો કાટ લાગી ગયો. જો બધા જો સીડીમાં બધે કાટ કલર માર્યો બધું નીકળી ગયું. હજી કારખાનું બન્યું એનો હજી 7-8 મહિના થયા, હજી વરાય નથી પૂરું. ત્યાં તો સીડીમાં કાટ લાગી ગયો. એ ઓલું સરફર ઉડાડે જો એક ઈ છે, એક અહીંયા કારખાનું છે જો આ રહ્યું.
1:30 વાગી ગયા છે, હજી લાઇટ નથી આવી. અત્યારે ખાલી ગાડી અંદર લેવરાવી. લાઇટ આવે એટલે ડાયરેક્ટ ઉતારવાનું ચાલુ થઈ જાય ને. 4:30 વાગી ગયા, હજી લાઇટ નથી આવી. એટલે આપણે શેઠને ફોન કર્યો કે 4:30 વાગી ગયા, હજી લાઇટ નથી આવી. હાઇડ્રો બોલાવી લ્યો. એટલે હાઇડ્રોને ફોન કર્યો હવે, કેમ કે શેઠે કંઈ નથી આવ્યો આજે કારખાને. એટલે હવે હાઇડ્રોથી ખાલી કરશી આપણે. આ ગાડીને બહાર જવા દેવીને બારે ને બારે હાઇડ્રોથી ખાલી કરશી. હાઇડ્રો બોલાવી લીધો, ટીસી ઉતારવાનું કરી નાખ્યું ચાલુ. ને અમારા મન્નરભાઈ જો લાઇટ નથી ને એટલે બેઠા છે. ને આપણે ઉપર પટ્ટો મારી એટલે નીચે ઓલા લઈએ ને લારીમાં જો લઈને અહીંયા જ્યાં રાખવાને અહીંયા રાખી લઈએ. લાઇટ નથી, હજી લાઇટ નથી આવી. બધામાં જો હુક મારી દે, આપણે ખાલી હુક જ મારવાનું ઉપર. બાકી હાઇડ્રોવાળા બધું કંટ્રોલ કરી લઈએ. 5 ટીસી રહ્યા છે, આ 2ના જોટા જાય. આ ઉપર અહીંયા વચમાં 2 ટાંકીમાં હુક મારી દે ને એટલે એકાઈ 2 ઉપડશે. આમાં ટાંકીયું નથી એટલે નહીં ઉપડે. આ એક જ મેકલવા પડશે. આ એકાઈ 2 ઉપડશે. આ એક 5 રહ્યા 5 ને 5 થઈએ. ખાલી થઈ ગઈ ગાડી. હાલો મોરબીની ગાડી ખાલી. અમારે જ્યાં જોતા ને ઊભા છે ટીસીને રાજે. 5:30 વાગી ગયા. પેલા હાથ પગ ધોઈ લે આપણે. અમારા મન્નરભાઈ જો આવે હાથ પગ ધોવા જઈએ, આપણે ધોઈ લે. હાલો 5:30 વાગી ગયા. આપણે કપડાં બદલાવી લીધા ને કામમાં તો આપણે ગાડી ભરીને મોરબીના ઓઇલ લેવલની કર્યા હતા. મોરબીના ઓઇલ લેવલ કરવામાં એના વાંકાનેમાં એમાં જ ને આપણે 5:30 6 વાગી 12:30 વાગી ગયા હતા મોરબીના ઓઇલ લેવલ કરવામાં વાંકાનેરના. ને લાઇટ હતી ને આપણે લાઇટ નથી ને માથે જતા ગાડી આવી પછી મોરબીની ભરવાની હતી પણ ભરી નથી. આપણે ખાલી હાઇડ્રોથી કરી. કામમાં તો આજે આ જ હતું. મળી હવે નવા બ્લોગમાં. તમને વિડીયો ગમ્યો તો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરવાનું ન ભૂલતા. હાલો ભાગી હવે. જો અત્યારે લાઇટ આવી. જો રાઈટ અમે કપડાં બદલાવ્યા ને ત્યારે લાઇટ આવી.